છે નહીં, બરાબર. તો આ તદ્દન જુદી જુદી છે અને એકબીજાને છેદતી નથી. અને એકબીજાને છેદતી નથી એટલે કે એકબીજાની છેદિકાઓ તો નથી જ, પરંતુ હવે નવો મુદ્દો સમજવાનો છે સમાંતર રેખાનો, કે જે એકબીજાને કાપતી નથી તેવી રેખાઓને શું કહેવાશે? સમાંતર રેખાઓ. શરત એટલી છે કે બંને રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ. જેમ કે માપપટ્ટીની સામસામેની ધાર. આ માપપટ્ટી લીધી, બરાબર છે. આ માપપટ્ટી છે, એની સામસામેની ધાર છે, એકબીજાને કાપશે કદી? ક્યારેય નહીં. એ સીધી લેટીમાં ગતિ કરે છે. અને તમે જોઈ શકો છો, અને આંખોથી પણ એક સમજી શકાય છે કે આ લાઈન અને આ લાઈન વચ્ચેનું, બંને છેડા વચ્ચેનું જે અંતર છે એ સરખું છે. સામેની ધાર અને આ બાજુની ધાર, એ બંને વચ્ચેનું અંતર અહીંયા ધારો કે 2 સેન્ટીમીટર હશે, તો અહીંયા પણ 2 દેખાય છે. પરંતુ હું અહીંયા એક નવી 2 રેખાઓ દોરું. ધારો કે આ એક રેખા છે L1 અને બીજી એક રેખા દોરું છું L2. તો શું આ બંને વચ્ચેનું અંતર સરખું છે? બિલકુલ ત્રાંસી છે અને આગળ જતાં એકબીજાને કાપશે. તો આ એકબીજાની સમાંતર રેખા ન કહેવાય. આ એકબીજાની કેવી રેખાઓ છે? છેદતી રેખાઓ, બરાબર. જ્યારે જુઓ, બારીના સળિયા, આપણી બારી હોય છે, તો એ બારીના જે અંદર સળિયા ગોઠવેલા હોય છે એ આ રીતે ગોઠવાયેલા હોય છે. કોઈ પણ ઘરની બારી હોય, શાળાની અંદર તમારા વર્ગખંડની બારી હોય, તમે નિરીક્ષણ કરો. આ અભ્યાસ કરતાં કરતાં પણ આજુબાજુ તમે નજર ફેરવો તો તમને ઘણી બધી એવી વસ્તુઓ દેખાશે કે જેમાં સામસામેની લીટીઓ સરખી ધારે ગોઠવાયેલી છે, એકદમ સમમિતિ સાથે, સિમેટ્રિકલ. તો એને હવે આ લાઈન અને આ લાઈન, એમની વચ્ચેનું અંતર જુઓ, બધી જગ્યાએ સરખું છે. જ્યારે અહીંયા સાપેક્ષમાં અહીંયા જુઓ, અહીંયા અંતર વધારે છે, જ્યારે અહીંયા ઓછું છે. અને અહીંયા તો બંને બાજુ સરખું અંતર દેખાય છે. તો આપણે કહીશું કે બારીના સળિયા વચ્ચેનું અંતર કેવું છે? સમાંતર છે. કેવું છે? સમાંતર. તે જ રીતે રેલવે ફાટક જે હોય છે એના પાટા, રેલવે હોય છે, રેલવે એના પાટા જેના ઉપર ગાડી ચાલે છે, તો એ લોખંડના જે પાટા હોય છે એ રેલવે લાઇનના પાટા વચ્ચેનું અંતર પણ સમાંતર હોય છે. એટલે સમાંતર રેખાઓ સમજવા માટે એક ઉદાહરણ ખૂબ સરસ છે. રેલવે લાઇન છે એ હંમેશા સીધી લીટીમાં ગતિ કરે, પણ કદી એ 2 પાટાઓ એકબીજાને આમ ભેગા આગળ જઈને કદી થાય? કદી ના થાય. જો 2 પાટાઓ ભેગા થઈ જાય ને તો ગાડી ઉથલી પડે અને એક્સિડન્ટ થઈ જાય. મતલબ રેલવેની જે લાઇનના પાટા છે એ સમાંતર રેખાઓનું બેસ્ટ ઉદાહરણ છે. ઓકે, હવે એક નવો મુદ્દો સમજીએ. તમે નોટની અંદર પણ આ વ્યાખ્યા ખાસ નોંધ કરી લેજો. આ પ્રકારની રેખાઓ કે જે એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખાઓ કહે છે. એક છેદતી રેખાની વ્યાખ્યા, બીજી થઈ સમાંતર રેખાની વ્યાખ્યા. હવે આગળ વધીએ. કિરણ. કિરણની અંદર તમે જુઓ, દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણો, બરાબર. બેટરી ચાલુ કરો તેમાંથી પણ કિરણો નીકળે છે. સૂર્યના કિરણો, સૂર્યના કિરણો જેવો સૂર્ય ઉગે એટલે સીધા પૃથ્વી ઉપર અહીંયા આવી જાય છે. અબજો કિલોમીટરનું અંતર કાપીને આપણા સુધી એ કિરણો સીધી દિશામાં ગતિ કરી અને આપણા સુધી આવે છે, એને કહીશું સૂર્યના કિરણો. ઓકે, કિરણ વિશે આગળ સમજીએ. કિરણ શું છે? કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે. એટલે કે 2 બાજુ તીર મારો તો રેખા બની જાય છે, પણ એક અંત્ય બિંદુથી શરૂ કરીને માત્ર એક જ દિશામાં તીર લગાવવાનું છે, તો એ ભાગ શું બની જશે? તમારો કિરણ. અને એટલે કિરણ શું કહી શકાય? આખી રેખામાંથી એક ભાગ તમે કાઢી શકો છો આ રીતે કિરણનો. ધારો કે હું રેખા PQ, આ શું કહેવાશે? રેખા PQ. સંકેતમાં રેખા PQ, કેમ કે 2 બાજુ તીર છે એટલે રેખા કહીશું. હવે Pથી આ તરફનું તીર હું નથી મારતી, ખાલી Pથી શરૂ કરું અને Q તરફ ગતિ કરું છું, Q દિશામાં ગતિ કરું છું, તો એ થશે કિરણ PQ. અને એનો સંકેત શું થશે? PQ તો લખવાનું જ છે, પણ એક જ બાજુ તીર લગાવવાનું છે. શું લગાવવાનું છે? એક જ બાજુ તીર. તો આ બનશે કિરણ PQ. આપણે અહીંયા શું નામ આપીશું? કિરણ AP, જે તમારા પુસ્તકમાં સરસ રીતે લખેલું છે. આપણે તેને કિરણ AP તરીકે ઓળખીશું. અહીંયા આકૃતિ 4.7 જુઓ, જે કિરણ દર્શાવે છે.
કિરણ ઉપર 2 બિંદુઓ, ઓછામાં ઓછા 2 બિંદુઓ તો જરૂરી છે જ મિત્રો. 2 બિંદુઓ દર્શાવવામાં આવેલ છે. 2 બિંદુઓ હોય તો જ રેખાખંડ બનશે, રેખા બનશે અથવા કિરણ બનશે. બિંદુ એ શું છે? એ ઉદ્ભવ બિંદુ છે. પણ પી શું છે? એ અંત્ય બિંદુ છે? ના, એ કોઈ ફૂલ સ્ટોપ નથી. હજુ પીમાંથી પણ ગાડી આગળ ચાલે છે. આપણી સમજવા માટે વાત કરીએ તો એમાંથી ઉપડ્યા અને પીમાંથી પસાર થઈને આગળ દોડ્યા છીએ આપણે, મતલબ સીધી લીટીમાં. પણ શરત શું છે? સીધી લીટીમાં. તો એ ઉદ્ભવ બિંદુ છે. ઉદ્ભવ બિંદુ એટલે શું? આ કોન્સેપ્ટને ખાસ યાદ રાખજો. ઉદ્ભવ બિંદુ એટલે કે જ્યાંથી શરૂઆત થઈ. અને પી શું છે? તો એ કિરણ એપીના માર્ગ પરનું કોઈ બિંદુ. બરાબર છે. અને આવા કિરણને શું નામ આપીશું? કિરણ એપી. આગળ વધીએ. વિચારો, ચર્ચો અને લખો. પ્રયત્ન કરવાનો છે તમે કેટલું સમજ્યા. ધારો કે પીક્યુ એ એક કિરણ છે. પીક્યુ એ એક કિરણ છે. હું અહીંયા દોરીશ. કિરણ પીક્યુ. તો પીથી શરૂઆત થઈ એટલે કિરણ પી અને ક્યુ એટલે માર્ગ પરનું કોઈ બિંદુ ક્યુ. હવે પ્રશ્ન 1, તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? મિત્રો, પીથી શરૂઆત થઈ એટલે કિરણના બાબતમાં ખૂબ ધ્યાન રાખવાનું. જ્યારે એક જ તીર હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કિરણને દર્શાવવા માટે જ્યાંથી શરૂઆત થઈ છે એ બિંદુ પહેલું લખાય અને જ્યાં તીર છે એ બિંદુ પાછળ લખાય. એટલે કે આ સંકેતમાં લખાયું કિરણ પી ક્યુ. આને આપણે કિરણ ક્યુપી લખી શકીએ નહીં, કારણ કે શરૂઆત ક્યુથી નથી થઈ મિત્રો. ક્યાંથી થઈ છે? પીથી થઈ છે. એટલે કિરણ પી ક્યુ. તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? બિંદુ પી એ ઉદ્ભવ બિંદુ છે. બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે? બિંદુ ક્યુ કિરણ ઉપર ક્યાં આવેલું છે? તો જવાબ અહીંયા આગળ સમજાવ્યો છે કે આના જેમ જ કે પી એ માર્ગ પરનું કોઈ બિંદુ છે અહીંયા, તો ક્યુ એ શું છે? માર્ગ પરનું કોઈ બિંદુ છે. આગળ શું આપણે કહી શકીશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? શું આપણે કહી શકીશું કે ક્યુ એ માર્ગ પરનું બિંદુ છે? ના. મિત્રો, બોલવામાં ભૂલ થઈ. શું આપણે કહી શકીશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો ના, ક્યુ એ ઉદ્ભવ બિંદુ નથી. હમણાં જ મેં સમજાવ્યું તે રીતે. પ્રયત્ન કરો. આકૃતિ 4.8માં એટલે કે અહીંયા આકૃતિ, જ્યાં આકૃતિની નીચે નંબર ખાસ જોવાનો અને તે તરફ તમારું ધ્યાન લઈ જવાનું કે આપણે આ દાખલો ગણવાનો છે, આ પ્રશ્નને સમજવાનો છે. આકૃતિ 4.8માં આપેલ કિરણના નામ કહો. તો કયું કયું કિરણ થશે? સૌથી મોટી શરત, પહેલું ઉદ્ભવ બિંદુ લખવાનું. તો ટી. ટીથી કઈ બાજુ શરૂઆત થઈ? બી બાજુ. તો એક તો કિરણ ટી બી, એક જ બાજુ તીર. બીજું કયું કિરણ આવેલું છે? ટી એન. ટી એન પણ લખી શકાય ને મિત્રો, કેમ કે એન પણ એના માર્ગ પરનું બિંદુ છે. તે જ રીતે ત્રીજું કિરણ શું થશે? ટી એ. ઓકે. બીજો પ્રશ્ન, શું ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તમને આગળ પણ આ પ્રશ્ન સમજાવ્યો હતો કે ટી એ બંને કિરણનું શરૂઆતનું બિંદુ છે, એટલે કે બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. જવાબ શું થશે? હા. ઓકે. આગળ સમજીએ. નીચેની આકૃતિ 4.9 એટલે કે આ રહી. ઓ એ કિરણ આપેલ છે. ઓ એ કિરણ આપેલ છે. ઓમાંથી ઉદ્ભવે છે. આંગળી રાખવાની અને આકૃતિ પર હાથ ફેરવવાની. ઓમાંથી ઉદ્ભવે છે અને બિંદુ એમાંથી પસાર થાય છે. તે બિંદુ બીમાંથી પણ પસાર થાય છે. એટલે કે એક જ કિરણ પર 2 બિંદુઓ છે. તેને ઓબી કહી શકાશે? આ રીતે નહીં વંચાય. સાચી રીત કઈ છે? તેને કિરણ, એક બાજુ તીર છે, આપણે શું બોલીશું? કિરણ ઓબી કહી શકાશે? હા, કહી શકાશે. કેમ? શા માટે? પ્રશ્ન પૂછ્યો છે તો તમારે જવાબ લખવાનો છે. કારણ કે આ કિરણની શરૂઆત ઉદ્ભવ બિંદુ ઓમાંથી થાય છે અને એ તરફ ગતિ કરે છે, માટે એને કિરણ ઓ એ કહી શકાય છે. બીજો, અહીં ઓએ અને ઓબી સરખા છે, એટલે કે એક જ કિરણ ઉપર આવેલા છે. શું આપણે ઓ એને
આ બાજુ ગતિ કરે છે, ઓથી શરૂ કરીને આમ ગતિ કરે છે, તીર આ બાજુ છે. ઓ એને એઓ લખી શકીશું? તો તમારો જવાબ શું થશે બેટા? બોલો. મારા વાલા બાળકો, તમારે જેટલા પ્રશ્ન આપ્યા છે બધાને તાર્કિક રીતે વિચારવાનું છે અને પછી જવાબ આપવાનો છે. ઉતાવળ કરવાની નથી. વિડીયોને માત્ર સાંભળવાથી કશું આવડી જતું નથી. એના પાછળ પણ તમારે પણ થોડું દિમાગ લગાવી અને ચિંતન કરવું પડે કે ઓ એને એટલે કે ઓ એને એઓ લખી શકાશે? ના. જવાબ શું થશે? ના. કારણ કે અહીંયા ઉદ્ભવ બિંદુ તો ઓ છે, જ્યારે આ જે લખ્યું એમાં તો ઉદ્ભવ બિંદુ એ બતાવેલું છે, એટલે કે ઓ એને એઓ કદી પણ લખી શકાય નહીં. જવાબ શા માટે? તો તમે લખી શકો કે બંનેના ઉદ્ભવ બિંદુ જુદા જુદા છે. બરાબર. 5 કિરણો દોરી તેમના યોગ્ય નામ લખો. હવે તમારે 5 કિરણો દોરવાના છે. દોરીએ. આપણે એક્ટિવિટી કરીએ. અલગ અલગ માપના, જરૂરી નથી કે આડા જ દોરવા, તમે ઊભા પણ કિરણ દોરી શકો છો. શરત એટલી કે તેનું ઉદ્ભવ બિંદુ એક હોય અને એક દિશામાં તે ગતિ કરે. આવા આડાવડા કોઈ પણ લીટી તમારી સીધી હોવી જોઈએ. હવે પ્રશ્ન શું હતો? 5 કિરણો દોરી તેમના યોગ્ય નામ લખો. અહીંયા કિરણ દોરવાના કીધા છે, એટલે એક જ બાજુ તીર લગાવીશું, ગમે તે એક બાજુ. ધારો કે આ બાજુ તીર લખાવો. આ તીર આમ ગતિ કરે છે અને આ બીજું એક તીર છે તે આ તરફ ગતિ કરે છે. હવે હું અહીંયા નામ લગાવી દઈશ, બિંદુઓનું નામ આપીશ. પી, વચ્ચેનું માર્ગ પરનું બિંદુ ક્યુ. પીથી શરૂઆત થઈ ક્યુ તરફ જાય છે તો પહેલું પી લખાશે, પછી ક્યુ, કિરણ પી ક્યુ. આ બાજુ હું અહીંયા નામ આપી દઉં એલ, માર્ગ પરનું બિંદુ એમ. એલ તરફથી એમ બાજુ, એલથી શરૂ કરીને એમ બાજુ, તો કિરણ એલ એમ. ભલે આમ જાય છે પણ પહેલું લખાશે શું? એલ એમ, કિરણ એલ એમ. અહીંયા બિંદુ એક્સ વાય, તો આ કિરણનું નામ શું થશે? એક્સથી શરૂ થયું ને વાય તરફ ગતિ, તો એક્સ વાય. તે જ રીતે એ બી લખાશે કિરણ એ બી. અહીંયા બીજું એક નામ આપી દઉં ઝેડ પી. જરૂરી નથી ઝેડ પછી કશું નથી આવતું તો ઝેડ એક જ લેવાય, કોઈ પણ નામ આપી શકાય. બિંદુનો જે નામ આપ્યું એ લેટર કેપિટલ હોવો જોઈએ. અને આ કિરણનું નામ થશે ઝેડથી શરૂઆત થઈ અને કઈ તરફ? પી તરફ, તો ઝેડ પી, કિરણ ઝેડ પી. તો આપણે 5 આકૃતિ દોરી, અલગ અલગ કિરણો. પ્રથમ કિરણ પી ક્યુ, બીજું કિરણ એલ એમ, ત્રીજું દોર્યું કિરણ એક્સ વાય, ચોથું દોર્યું કિરણ એ બી અને 5મા નંબરે આપણે દોર્યું કિરણ ઝેડ પી. આશા રાખું છું બાળકો તમને રેખા, રેખાખંડ, બિંદુ, કિરણ આ અલગ અલગ બાબતોના સંકલ્પના સ્પષ્ટ થયેલી હશે અને તેના આધારે તમને પુસ્તકમાં આપેલો સ્વાધ્યાય 4.1 ગણવાનો છે અને જાતે પ્રયત્ન કરવાથી ચોક્કસ તમને આ આવડી જશે. પણ ફરક એટલો જ છે કે તમે વાંચશો તો કશું નહીં આવડે, પણ આકૃતિની સાથે સાથે તમે વિચારશો, આંગળી ફેરવી ફરીને પોઈન્ટ ઉપર એટલે કે બિંદુ ઉપર આંગળી ફેરવી અને આકૃતિ વિચારશો તો તમને ઝડપથી જવાબ મળી જશે. થેન્ક યુ.